નવા નવા ગાયો નવા નવા આખલા આખા જિલ્લામાં દેખાવા પડે કે ના ભાઈ છે ગાયો આખલા એવું. જય વિહતમાં મળી જતો શું બોલવું આપનું શુભ નામ? મારું નામ નરેશભાઈ કરમણભાઈ ભરવાડ, રહેવાનું વડો ગામ. કેટલી ગાયો છે? અમારી પાસે હાલ 10 ગાયો છે. હા, ના આમાં અત્યારે ભાગ લીધો છે નહીં. હવે તમે આ માહોલ જોયો? હા, જોયો. અત્યારે હા, માહોલ વિશે થોડા બે શબ્દ કહો. હાલની પરિસ્થિતિ મુજબ સરકાર એક ગાયને ગૌ માતા તરીકે જાહેર કરવાના માર્ગે જઈ રહી છે. ગૌ માતાની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે, જે લુપ્ત થતી સંસ્કૃતિ હું માનું છું. ત્યાં સુધી આવનાર પેઢીને ખ્યાલ આવો કે ગૌ માતા કોણ છે, શું છે. અને ખરેખર અમારા લાલાભાઈ કઠવાડાએ આજે જે પશુ મેળો જે યોજ્યો છે એ બહુ જબરજસ્ત યોજ્યો છે અને આમાં ખર્ચો કરેલ છે બધી રીતનો. વત્તા આવનારી પેઢીને એવી ખબર પડે કે ગાય શું છે, ગૌ સંસ્કૃતિ શું છે. આ મેળાની અંદર એવું નથી પશુ મેળો, ગાયોને અમુક છાણ ઇધર કિધર બધી તમામ વસ્તુઓનું ત્યાં શું ઉપયોગ આવો બધું જ ત્યાં આગળ બીજા કેમ્પમાં યોજેલું છે. આ છે અમારે શું નામ કીધું? ગોતાનો છે, પારેવો, એનો બાપે પારેવો, એના માલિક છે અમારે ભાઈ ચેતનભાઈ મોહનભાઈ ગોતા, રહેવાનું. આ એક પશુ મેળો અમારા કઠવાડા ગામથી શ્રી લાલાભાઈ રણછોડભાઈ દેસાઈ એ પોતાના સ્વખર્ચે યોજેલ છે પશુ મેળો, જે કોઈ પણ જાતના સરકારના કંઈ જ યોગદાન વગર યોજેલ છે. આપણે કોઈ નિસ્વાર્થ ભાવે એમ કે નિસ્વાર્થ ભાવે કોઈ રૂપિયાની લાલચ કોઈની 1 રૂપિયાની લાલચ નહીં, નિસ્વાર્થ ભાવે. લાલાભાઈ રણછોડભાઈ એક એવા ગૌ પ્રેમી છે જે અમારા માલધારી સમાજમાં આજે લાલા રણછોડ તરીકેનું નામ ફેમસ થઈ ગયેલ છે. અને આ પશુ મેળો, આ ગાયોનો પશુ મેળો ચાલે ત્યાં સુધી નિસ્વાર્થ ભાવે ગોવાળને રહેવાનું, ખાવાનું, જમવાનું 1 પણ રૂપિયાના ખર્ચ વગર અમારા લાલાભાઈ કઠવાડાએ આયોજન એવું કરેલું છે. ખરેખર એક અમારી સમાજમાં કહેવાય છે કે પીર પાકી ગયા લાલાભાઈ રણછોડભાઈ. એમને એક નામ ઉજાગર કરી નાખ્યું અમારું. લાલાભાઈ 80 મિનિટ કરી પાછળ આમાં 2% ફાયદો થાય તો પણ ઘણું કહેવાય ને. હા, ફાયદો તો થશે જ. હા, થશે જ. આમાં એમ સમજો કે 3 દિવસની અંદર 1500 માણસો આવ્યા. હા. 100 માણસને ગૌ પ્રત્યે પ્રેમ જાગ્યો. હા, જાગ્યો. આપણા માટે ઘણું કહેવાય ને. હા, ઘણું કહેવાય. બરોબર. ધીમે ધીમે કરીને આગળ તો આવશે ને. હા, આવશે જ, આવશે જ. કે હવે આ નબૂદ થતું રહે છે. હા, બરોબર છે. હવે તો બધી ગાડીઓ ઉપર હોય કોઈને આ જોતું હા. ગૌ સંસ્કૃતિ એક ભારતમાંથી લુપ્ત થતી સંસ્કૃતિ લુપ્ત થવાના આરે આવી ગયેલી છે. જો આવું આયોજન થશે હા, તો કઈ ધીમે ધીમે પાછું લોકોનો ગૌ માતા પ્રત્યે પ્રેમ જાગશે. આવનારી પેઢીને ખબર પડશે કે ગાયમાં 33 કરોડ દેવ છે અને ગાય શું છે. નહીં તો આવનારી હવે પછીની 1-2 પેઢી પછી તો ગાય એક પ્રાણી, મારા છોકરાને લઈને જવો પણ ચાલ બેટા ગાય બતાવું, ગાય કેવી કહેવાય. ગાય શું કામ? હા, ગાય શું કામ આવે એ આવનારા સમયમાં એ ના બને એના માટે ખરેખર ગૌ સંસ્કૃતિ એક ઉજાગર કરવાની સરકારને બી જરૂર છે. બોલો ગૌ માતા કી જય.